માર્કેટ માટે જે રીતના એક સપ્તાહ આપણને જોવા મળ્યું છે, આપનો વ્યૂ લઈએ. કઈ રીતે જોઈ રહ્યા છો તમે સંકેતોના આ સપ્તાહ માર્કેટમાં? ઇન્ડેક્સ સ્પેસિફિક જુઓ, સ્ટોક સ્પેસિફિક, સેક્ટર્સ લાઇક ફોર એક્ઝામ્પલ આઈટી, કે જે એક રેલીમાં અત્યાર સુધીમાં રેલીમાં કોઈ પાર્ટિસિપેશન નહોતું, ત્યાં પણ આપણને એક જોવા મળી એકાદ દિવસના એક એક્સેપ્શન સિવાય. તો કઈ રીતે તમારા મત મુજબ હવે માર્કેટ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા જોઈએ અને આ વીક તમે કઈ રીતે જોયું? ગુડ આફ્ટરનૂન ચાંદની. ડેફિનેટલી આઈ થિંક સો ધ મંથ ઓફ માર્ચ આપણે જે કે આપણે લોકોને બહુ ડર હતો કે માર્ચ મહિનામાં સારું એવું સેલ ઓફ આવશે, આઈ થિંક સો દેટ હેઝ બીન રિવર્સ્ડ. આઈ થિંક સો ક્યાંક ને ક્યાંક ધ મંથ હેઝ બીન વેરી એક્સાઇટિંગ ઇન ટર્મ્સ ઓફ રિટર્ન્સ. આઈ થિંક સો ક્યાંક ને ક્યાંક આપણે 5 મહિનાના અંડર પરફોર્મન્સ પછી ક્યાંક થોડુંક બાઇંગ આ મહિનામાં આપણે જોયું. આઈ થિંક સો ધ મોર ઇમ્પોર્ટન્ટ વોઝ આઈ થિંક સો ધ ગ્લોબલ માર્કેટ્સ. આઈ થિંક સો ગ્લોબલ માર્કેટ્સ કરતાં બી ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડ પ્રાઇસમાં જે કરેક્શન જોયું, આઈ થિંક સો દે વર ધ મેઇન કલ્પ્રિટ્સ ઓફ ધીસ ફોલ. આપણે જે છેલ્લે 102 થી 110 ડોલર ઇન્ડેક્સ જોયો, જેનું આપણે ઇન્ડિયન માર્કેટમાં ઇમ્પેક્ટ જોયું એફઆઈ સેલિંગથી ક્યાંય ને ક્યાંય. આઈ થિંક સો ત્યાં આપણે ક્યાંક ટોપ ઓફ ફોર્મેશન જોઈ રહ્યા છે ડોલર ઇન્ડેક્સમાં અને બોન્ડ યીલ્ડમાં, અને સપોર્ટેડ બાય ધેટ અગેન આપણે જો આગળ ઇન્ડિયન માર્કેટ આઈ થિંક સો ટેકનિકલી વાત કરીએ તો ફોલિંગ ચેનલ બ્રેકઆઉટ આપણે નિફ્ટીમાં આપણે જોયું છે. એ ક્યાંક ને ક્યાંક પહેલું ઇન્ડિકેશન છે કે એન્ડ ઓફ ધ કરેક્ટિવ ફેઝ. મે બી આઈ થિંક સો એનાથી આપણે 1-1.5 મહિનો હવે જેમ કે રિઝલ્ટ સિઝન્સ આવશે એપ્રિલમાં, તો આપણે એક જોઈ શકીએ છીએ કે સ્ટોક સ્પેસિફિક એક્શન કે એક બેઝ ફોર્મેશન માર્કેટમાં થાય તો મે બી વી કેન કોન્સોલિડેટ ફોર સમ મોર ટાઈમ ઇન ધીસ રેન્જ. પણ ક્યાંક ને ક્યાંક લાગે છે કે જે ટોન હતો બજારનો સેન્ટિમેન્ટ, આઈ થિંક સો દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ. જે કે માર્કેટ બ્રેથ, આઈ થિંક સો માર્કેટ બ્રેથ જે કહે છે કે 50 ડે ઓફ મૂવિંગ એવરેજની ઉપર કેટલા પર્સન્ટેજ ઓફ સ્ટોક્સ સિનેક્સ ટોટલ 500માં હતા, જ્યારે 22,000નું લેવલ હતું ત્યારે આપણે કંઈ 7% સ્ટોક હતા જે 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર હતા. અત્યારના તમે જો તો 41% ઓફ ધ સ્ટોક્સ આર ટ્રેડિંગ અબાઉ 50 ડે મૂવિંગ એવરેજ. તો ક્યાંક ને ક્યાંક બતાવે છે કે મોમેન્ટમ ઇઝ ગેઇનિંગ બેક. અગેન આરએસઆઈ જે 60નું લેવલ છે એ ડિસેમ્બર 2024 પછી અત્યારે આપણે જોયું એની ઉપર સરપાસ કર્યું. એ બી એક ઇન્ડિકેશન છે કે રિવાઇવલ ઇન ધ મોમેન્ટમ ઇઝ પિકિંગ અપ. તો ક્યાંક ને ક્યાંક માર્કેટ બ્રેડ સેન્ટિમેન્ટ ઇન્ડિકેટર્સ આર ગિવિંગ પોઝિટિવ સાઇન. ઇન ટર્મ્સ ઓફ વોલ્યુમ્સની વાત કરીએ તો છેલ્લા અઠવાડિયે 2-3 અઠવાડિયામાં અગર તમે એવરેજ વોલ્યુમ જો તો 80,000 to 85,000 હતું, દેટ હેઝ સરપાસ ટુ 1 લાખ કરોડ. તો ક્યાંક ને વોલ્યુમમાં બી થોડું ઇમ્પ્રુવમેન્ટ જોયું છે વિથ બ્રોડર પાર્ટિસિપેશન, જેમ કે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સ ત્યાં બી આપણે જોયું કે સારું એક પાર્ટિસિપેશન છે. અને ઇન ટર્મ્સ ઓફ પ્રાઇસ પરફોર્મન્સ ઓલ્સો ત્યાં બી પ્રાઇસ વાઇઝ એઝ વેલ એઝ ટાઈમ વાઇઝ કરેક્શન લાગે છે, ડન છે એમાં બી. તો મને લાગે છે માર્કેટમાં જે ટોન હતો ને કે સેલ ઓન દેર ઇઝ, આઈ થિંક સો દેટ શુડ ચેન્જ ટુ બાય ઓન ડિપ્સ માર્કેટ. આઈ થિંક સો મને લાગે છે કે 22,500 થી 22,600નો જે લેવલ છે એ બહુ સ્ટ્રોંગ સપોર્ટ રહેશે નિફ્ટીમાં. એનાથી જે બી કરેક્શન્સ આવે એ કરેક્શનમાં ડેફિનેટલી જ્યાં સ્ટોક સ્પેસિફિક કે જેના રિઝલ્ટ્સ એક્સપેક્ટેડ સારા છે કે જ્યાં રિઝલ્ટ સારા આવશે એમાં આપણે વધારે ફોકસ કરવું જોઈએ. આઈ થિંક સો દેટ ઇઝ આઈ થિંક સો ધ મેઇન થિંગ. બટ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ આઈ થિંક સો ઇટ્સ અ બાય ઓન ડિપ માર્કેટ. આઈ થિંક સો ક્યાંક ને ક્યાંક 22,500 ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ ફોર ધ નિફ્ટી. ઉપરની વાત કરીએ તો અત્યારે અમને લાગે છે કે 23,700નો એક નિયર ટર્મ ટાર્ગેટ હોઈ શકે. ત્યાંથી એક પોસિબલ છે કે બજારમાં એક કરેક્ટિવ ફેઝ આવે જ્યાં એક હાયર બોટમ બનાવવા આવી શકે છે માર્કેટ. બટ ઇવેન્ચ્યુઅલી આઈ થિંક સો લાગે છે કે બજારનું ટેકનિકલ સેટઅપ વાત કરીએ દેટ લુક્સ મોર પોઝિટિવ ગોઈંગ ફોરવર્ડ. 22,500 અને 600 એક સપોર્ટ નિફ્ટી માટે, 23,700 ઉપરની તરફના એક લેવલ્સ ધ્યાનમાં રાખો. બાયોન ટિપ્સનું એક આ માર્કેટ આપણે જોઈ રહ્યા છીએ. નિમેશ ઠાકર.comના નિમેશ ઠાકર પણ આપણી સાથે ખાસ રજૂઆતમાં જોડાઈ રહ્યા છે. નિમેશ, આપનું પણ સ્વાગત છે. સૌથી પહેલાં આપની પાસેથી પણ માર્કેટનો એક સેટઅપ સમજી લઈએ. જે રીતે એક આ સપ્તાહ માર્કેટ માટે એક રેલી લઈને આવ્યું છે, બધા સેક્ટર્સ તરફથી એક કન્ટ્રીબ્યુશન છે, માર્કેટ બ્રિથ ઘણી પોઝિટિવ છે, ગ્લોબલ સેટઅપ જુઓ, બધું હેન્ડઓવર એક પોઝિટિવ છે. હાલ કોઈ જગ્યાથી અત્યારે પૂરતા તો એક નેગેટિવ સંકેતો છે નહીં બજાર માટે ક્યાંય પણ, અને એફઆઈએસ પણ ખાસ કરીને પોઝિટિવ. આ બધા વચ્ચે કઈ રીતે માર્કેટને જોઈ રહ્યા છો? હવે તમારા મત મુજબ કયા લેવલ્સ ઇન્ડેક્સ માટે કે માર્કેટ માટે ધ્યાનમાં રાખવા જોઈએ, નિમેશ? વેરી ગુડ આફ્ટરનૂન ચાંદની. મારું માનવું છે કે નિફ્ટીની અંદર જોવા જઈએ તો જે પ્રમાણે અત્યારે ટ્રેડ થઈ રહ્યું છે 23,400 આસપાસના લેવલ જે છે એ ઘણા ક્રુશિયલ રહેશે. અને એ લેવલ આસપાસ મને લાગે છે ક્યાંક ને ક્યાંક નિફ્ટી જે છે જે આપણે જે છેલ્લા આ સપ્તાહ દરમિયાન એક સ્ટ્રોંગ રેલી જોઈ હતી એની અંદર ક્યાંક ને ક્યાંક જે છે એક રેઝિસ્ટન્સ એરિયા છે. એટલે આ લેવલ આસપાસ હું માનું છું કે નિફ્ટીમાં થોડું પ્રોફિટ બુકિંગ અથવા એક સાઇડવે મુવમેન્ટ આવી શકે એવી સંભાવના દેખાઈ રહી છે શોર્ટ ટર્મ એંગલથી. અને રહી વાત તો મારું માનવું છે કે જે પ્રમાણે આપણે સવારના પણ મોર્નિંગ શોમાં ચર્ચા કરી હતી કે હવેનું માર્કેટ જે છે આ માર્ચના છેલ્લા 10 દિવસ અને
એપ્રિલના ફર્સ્ટ 15 દિવસ એ સ્ટોક સ્પેસિફિકનું માર્કેટ છે. ઇન્ડેક્સ લેવલે કદાચ અહીંથી આપણે બહુ મોટી મુવમેન્ટ આવતા ન પણ જોઈએ, પરંતુ સ્ટોક સ્પેસિફિક જ્યાં સારા કરેક્શન આવી ગયા છે, જ્યાં વેલ્યુએશન સારા છે, જ્યાં રિઝલ્ટનું અનુમાન જે છે એ સારું માનવામાં આવશે, તો આ બધા ફેક્ટરને લઈને સ્ટોક સ્પેસિફિક અપ્રોચ જે છે માર્કેટની અંદર ઘણો મહત્વનો બની રહેશે. અને માર્કેટ કદાચ આમથી આમ તમે કદાચ આવતા દિવસોની અંદર 100 પોઈન્ટ નિફ્ટી માઇનસ પણ જોશો તો પણ સ્ટોક સ્પેસિફિક આપણે જે છે એક સારી રિકવરી તરફનું જોઈશું. એટલે હું માનું છું કે પર્ટિક્યુલરલી સ્ટોક સ્પેસિફિક માર્કેટ રહેશે અને નિફ્ટી આ લેવલ આસપાસ થોડું કન્સોલિડેટ થાય આવતા સપ્તાહ દરમિયાન, એવું મને માનવું છે. ત્રેવીસ